શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદેહ સદ્ગુણમ અણુમાપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા સહજાનંદ ગુરુમ ભજે સદા। બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વ્યાસાસનાસીન પરમ પૂજ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર મહુવાના નિર્માતા, આ મહોત્સવના અધ્યક્ષ પ્રેરક સદગુરુવર્ય વ્યાસ સ્વરૂપ નિત્ય સ્વરૂપ સ્વામીજી, પરમ પૂજ્ય વિદ્વદ્વર્ય મારા ગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામીજી, અત્રે ઉપસ્થિત તમામ વડીલ, એક એકથી શ્રેષ્ઠ વિદ્વાન, તપોનિષ્ઠ, ભક્તિનિષ્ઠ એવા તમામ સંતોના ચરણોમાં વંદન। ભુજથી પધારેલા તમામ સંતોના ચરણોમાં વંદન। ગઢપુર ગોપીનાથજી મહારાજ દેવના ચેરમેન સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી, અમારા પરમ સ્નેહી મિત્ર, તેમજ દેશ દેશાંતરથી પધારેલા સર્વ સંતોના ચરણોમાં વંદન। આ સભામાં ઉપસ્થિત તમામ મહારાજના મુક્તોને સૌને ભાવથી જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને આપણા સૌના માટે મોક્ષનો માર્ગ સરળ બનાવ્યો। અને આજે સમગ્ર વિશ્વની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની શ્વાસ દશેય દિશાઓમાં કર્ણોપકર્ણ પ્રસરી રહી છે। સ્વામિનારાયણ મહામંત્ર દશેય દિશાઓમાં ગુંજી રહ્યો છે અને અનંત જીવાત્માઓનું કલ્યાણ કરી રહ્યો છે। એમાં પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીનું મહત્વનું યોગદાન છે। આ મહુવા ગામ છેવાડાનું ગામ, દરિયાકાંઠાનું ગામ,
અહીંયા સભામાં ઉપસ્થિત જે હરિભક્તો છે, આટલા બધી સંખ્યામાં સંતો છે, એ પહેલી જ વાર આટલી મોટી સંખ્યામાં આ બધા સંતો અને હરિભક્તો અહીંયા ભેગા થયા છે. એનું શ્રેય કોઈને જતું હોય તો નિત્ય સ્વરૂપ સ્વામીજીને જાય છે. 150 કરોડના ખર્ચે અદ્ભુત નકાશીવાળું ભવ્યાતિ ભવ્ય અને દિવ્ય સ્વામિનારાયણ મંદિર, ડબલ પ્રદક્ષિણાવાળું, ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના દર્શન કરાવતું આ સુંદર મંદિર મહુવા અને આસપાસના પ્રદેશોમાં આટલી મોટા ખર્ચે થયેલું બાંધકામ હોય તો આ પહેલું સ્વામિનારાયણ મંદિર હશે. અમે દર્શન કરવા ગયા ગુરુજી સાથે. એટલું સરસ કોતરણી કામ છે. અનેક લીલા દ્રશ્યો ત્યાં કંડારાયેલા છે. હનુમાનજી મહારાજ હોય, ગણપતિજી મહારાજ, શિવજી, ભારતીય સંસ્કૃતિની દરેક નાનામાં નાની લીલાઓ ત્યાં કંડારેલી છે. સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે બનાવેલા છે 6 મંદિરો, એના પણ દર્શન ત્યાં થાય છે. આ મંદિરનું નિર્માણ કરવું સહેલું નથી, બહુ જ અઘરું કામ છે. અને જેમણે આ મંદિરની અંદર પોતાનું ધન વાપર્યું છે, એના ઉપર ભગવાનની કૃપા તો થવાની છે ને થવાની જ છે. અમે સ્વામિનારાયણ ગુરુકુળ ગાંધીનગર ત્યાં રહીએ છીએ. ત્યાં કેજીથી પીજી સુધી 10,500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ભાવનગર, પોરબંદર, કેવડિયા, ધરમપુર, રોજડ વગેરે 7 જગ્યાઓએ સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ ચાલે છે. 60,000થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 5,000થી વધારે વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષણ આપવામાં આવે છે. અને જ્યારે સમાજમાં જઈએ છીએ ને, ત્યારે લોકો કહેતા હોય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો અને આ મંદિરો આવડા મોટા થાય છે તો આટલો બધો રૂપિયો આવે છે ક્યાંથી? 2 દિવસથી હું અહીંયા આ દિવ્ય મહોત્સવનો લાભ લઈ રહ્યો છું. અને ત્યારે મને વિચાર આવ્યો કે આ રૂપિયો જે સંપ્રદાયમાં આવી રહ્યો છે, ધનાઢ્ય હરિભક્તોના ઘરની અંદર લક્ષ્મીજી કૃપા કરી રહ્યા છે, એનું કારણ જો કોઈ હોય ને તો એ હરિભક્તો આવા મોટા મંદિરોની અંદર પોતાના નાણાંનો સદુપયોગ કરે છે. એટલા માટે લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તમારા ઘરને પૈસાથી ને ધનધાન્યથી ભરી દે છે. નિત્ય સ્વરૂપ સ્વામીજીએ સંપ્રદાયની અંદર બહુ મોટા મોટા મંદિરો કર્યા છે. સામાજિક સેવાના કામો પણ ઘણા ચાલી રહ્યા છે. પૂજ્ય હરિજીવન સ્વામીજી, ચેરમેન સ્વામી, એમણે મને કહ્યું કે તમારે આ
મહુવા મંદિરની અંદર તમારું નામ વ્યાખ્યાનમાળામાં રાખ્યું છે. ઘર સભાનું તો ઘણીવાર અમે શ્રવણ કરતા હોઈએ છીએ. અમારા મુકેશ ભગત છે, અમારી સાથે આવ્યા છે. અમે સંતો ઘર સભા ગાંધીનગરમાં કરીએ, વચનામૃત વાંચીએ. પણ અમારા મુકેશ ભગત છે ને 9 વાગે એટલે અમારી સભામાંથી ઊભા થઈને સીધું ઘર સભાનું ચાલુ કરીને સામે બેસી જાય. નિયમિત ઘર સભા સાંભળનારા હોય તો અમારા મુકેશ ભગત, અને એક પાછા માહિતી અમને આપે કે આજે સભામાં આવું થયું. પણ હરિજીવન સ્વામીજીએ મને કહ્યું કે તમારે વ્યાખ્યાનમાળામાં બોલવાનું છે. એટલે મેં વેબસાઇટ ઉપરથી બધી માહિતી મેળવી. મને આશ્ચર્ય થયું ને આનંદ પણ થયો. નિત્ય સ્વરૂપ સ્વામીજી દ્વારા શૈક્ષણિક સેવાના કાર્યો તો થઈ જ રહ્યા છે. નિઃશુલ્ક કોલેજિયન વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો, આ કેટલું મોટું સમાજ માટે યોગદાન છે. સામાજિક સેવા તો છે જ, સાથે સાથે યુવાનીમાં પગ માંડતા જે નવયુવાનો છે એમને સંસ્કાર આપવાનું જે શ્રેષ્ઠતમ કામ એ સ્વામીજી કરી રહ્યા છે. અદ્ભુત કામ છે. કારણ કે અમારા ગુરુજી શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામીજી ઘણીવાર કે 15 થી લઈને 25 વર્ષનો સમયગાળો જે છે યુવાનો માટે એ ગધા પચીસીનો કહેવાય. અને એ સમયગાળાની અંદર સ્વામીજી દ્વારા સ્થાપિત જે છાત્રાલયો છે એમાં જે લોકો સરદારમાં હોય, ભાવનગરમાં હોય, મહુવામાં, વિદ્યાનગર, જગન્નાથપુરી, ડોંબિવલી, બોટાદ, આ બધી જગ્યાએ ચાલતા જે છાત્રાલયો છે એમાં જે યુવાનો રહીને અભ્યાસ કરતા હશે એમનું જીવન તો ધન્ય થઈ જશે. અને આવનારા સમયની અંદર ભારત જે આગળ વધી રહ્યું છે એમાં નવયુવાનોનું યોગદાન જરૂર હશે. આ છાત્રાલયની અંદર જમવાની મફત ફેસિલિટી સુવિધા, ટ્રાન્સપોર્ટેશન પણ મફત, લોન્ડ્રી હોય એ પણ મફત, અને જે સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે એની તો કોઈ કિંમત આંકી શકાય એમ જ નથી. સાથે સાથે આરોગ્યના સેવા કાર્યો હોય, સ્વામિનારાયણ હોસ્પિટલ સરદારમાં સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન, વ્યસન મુક્તિ, રાહત દરે મેડિસિન, કોરોનામાં 100 બેડની હોસ્પિટલ, આ બધું જ જે સ્વામી દ્વારા થયું એનાથી સ્વામિનારાયણ સંપ્રદાયની જે સુવાસ ફેલાઈ રહી છે એમાં અનેક ગણો વધારો થયો. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કુદરતી મહામારી હોય, ભૂકંપ હોય, પૂર હોનારત હોય, શહીદ જવાનોના પરિવારને આર્થિક યોગદાન હોય, શૈક્ષણિક સહાય હોય, પર્યાવરણ સ્વચ્છતા, વેલફેર પ્રોગ્રામો હોય, આ બધાની અંદર સ્વામિનારાયણના નાના મોટા ગુરુકુળો, મંદિરો, તમામ જે સમાજ સેવા કરી રહ્યા છે એનાથી સારાએ વિશ્વની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની સુવાસ અદ્ભુત રીતે પ્રસરી રહી છે. એમાં પણ સ્વામીજીનું યોગદાન મહત્વનું. ઘર સભા દ્વારા સત્સંગ, કથા, પારાયણો, શિબિરો, દૈનિક બીજમંત્ર, હોમાત્મક યજ્ઞ, ગામડે ગામડે સત્સંગ, વિચરણ, આ બધું કરવું નાની વાત નથી. ઘર સભામાં તો એટલું બધું વિચરણ હોય છે. આજે આ ગામમાં હોય તો કાલે વળી પાછું કેટલાય કિલોમીટર કાપીને બીજે ગામે જવાનું હોય. ક્યારે ત્યાં પહોંચતા હશે, ખાવાના ઠેકાણા નહીં, સુવાના ઠેકાણા નહીં.
ચેરમેન સ્વામી, હરિજીવન સ્વામી અને એનસી સ્વામી બધા અમે બેઠા ત્યારે વાત કરતા હતા. પીપી સ્વામી પણ બોલતા હતા કે સ્વામીની શ્રદ્ધાને ધન્યવાદ આપવા પડે. કાલે જ વાત થઈ કે આટલું બધું કામ કરવા છતાં રાત્રિના પ્રોગ્રામોમાં સ્વામી બેઠા હોય. આ શક્તિ એમને સ્વામિનારાયણ ભગવાન આપી રહ્યા છે. સંતમાં જે શક્તિ હોય ને એ ભગવાનની શક્તિ છે. આવા અનગિનત સેવા કાર્યોથી બહુ મોટું સત્કર્મ સર્જાઈ રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા, સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો દ્વારા આ સેવા કાર્ય જે થઈ રહ્યું છે એના માટે સૌને ધન્યવાદ આપવા ઘટે. વાલા હરિભક્તો, જમીન વાવેલા દાણા પાછા આપે કે ન આપે? બેંકમાં મૂકેલા નાણાં પાછા આપે કે ન આપે? પણ કરેલા સારા કાર્યો તો એના મીઠા ફળ આપે ને આપે જ છે. સમય પાકતા અને વખત આવતા, અને એ પણ શાહુકારી વ્યાજ સાથે, અને ક્યારેક તો ચક્રવર્તી વ્યાજ સાથે પણ પરત અવશ્ય આપે જ છે. કોઈનું બાકી રાખતો નથી ગીરધારી, વ્યાજ સાથે પાછું આપે છે મુરારી. ગઈકાલે જે ચડાવો થતો હતો એની અંદર કેટલાય હરિભક્તોએ કરોડો રૂપિયાનું દાન આપ્યું. અદ્ભુત કાર્ય. આજે તમે આ મંદિરની અંદર, મહુવા મંદિરની અંદર જે દાન આપ્યું છે ને, એ ભગવાન તમને જરૂર અનેક ગણું પાછું આપશે. આ નિશ્ચિત વાત છે. અને આ એક પ્રસ્થાપિત થયેલી વાત છે. કારણ કે તમે આટલું બધું દાન આપો છો છતાં પણ ખૂટતું નથી. આ ચમત્કાર છે. માટે ભક્તો, ભગવાનનો ભેદ અને કર્મના સિદ્ધાંતો સમજવા માટે જન્મો જન્મ ઓછા પડે છે. અને એ જ્યારે આપવા બેસે છે ને ત્યારે છપ્પર ફાડીને આપે છે, અને જ્યારે લેવા બેસે છે ત્યારે છાતી ઉપર પગ રાખી થપ્પડ મારીને પણ બહાર કઢાવે છે. યાદ રાખો, સમય ફક્ત ચહેરો યાદ રાખે છે. ભગવાન કહે છે કે હું એક વખત તને માફ કરી દઈશ, પરંતુ કર્મ ક્યારેય માફ નહીં કરે. માટે હરિભક્તો, સારા કર્મો કરીને ભૂલી જાઓ. અહીંયા અનંત ગણું દાન આપ્યું હોય, ભગવાન પાસે જઈ બે હાથ જોડી અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવી કે તેરા તુજકો અર્પણ. મહારાજ, મારું કાંઈ આમાં યોગદાન છે નહીં, આ તમારું હતું ને તમારા શરણે આપી દીધું છે. કૃષ્ણાર્પણમસ્તુ, આમ કૃષ્ણાર્પણ કરી દઈએ, એનું ફળ કોઈ ના લાગે. ભગવાનનો રાજીપો જ મળે એમાં. અને ભગવાનના રાજીપાથી વધારે આપણે જોઈએ છે શું? ભગવાન રાજી થાય ને એટલે બધું જ મળે. ભગવાન રાજી થાય એટલે લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે. એ ભગવાનનું ભજન કરતા હોઈએ તો ધનધાન્યની કંઈ ખામી રહે આપણે ત્યાં? અને એ તો મહારાજે માથે લઈ લીધું છે. આપણે સૌ મહારાજના મુક્તો છે. આપણે સૌ એક જ વાતનું આપણે સૌએ ધ્યાન રાખવાનું છે, આપણાથી એવું કોઈ કર્મ ન થઈ જાય કે જેનાથી મહારાજ સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર નારાજ થાય. આ વાતનું જ ધ્યાન રાખવાનું છે. આ મનુષ્ય શરીર, આ લોકના ધન સંપત્તિ વૈભવ આ લોકમાં જ રહેવાના છે. આત્મા એકલો આવ્યો છે અને એકલો જવાનો છે. સાથે કશું જ આવવાનું નથી. માટે આત્માનું કલ્યાણ કરી લેવું, એમાં ધ્યાન રાખવું. મહારાજ રાજી થાય એના માટે કામ કરવું. સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર રાજી થાય, સંતો રાજી થાય, એના માટે આપણા ધન સંપત્તિ વાપરવા. અને તમે બધા વાપરો જ છો એટલા માટે તમારા ઉપર ભગવાનની કૃપા અનહદ છે.
અને એટલા માટે જ તમે અહીંયા બધા બેઠા છો. જે લોકો આ પંડાળની આસપાસ છે, સ્વામિનારાયણ ભગવાનનું કથા કીર્તન કરે છે, સાંભળે છે, બધા જ મુક્તો છે. આત્મકલ્યાણ કરવાના ઉપાયો અનેક રીતે વચનામૃતોમાં સ્વામિનારાયણ ભગવાને સ્વયં બતાવ્યા છે. સંતોએ પણ આપણા માટે પૂછીને જવાબો વચનામૃતોની અંદર મેળવ્યા છે. ગરડા પ્રથમના 54માં વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે જીવને મોક્ષનું દ્વાર ઉઘાડવું કેમ થાય? ત્યારે મહારાજે ઉત્તર કર્યો છે કે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાને સહિત જે ભગવાનની ભક્તિ અને એણે યુક્ત ભગવાનના જે એકાંતિક સાધુ, તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને એનાથી જ આત્મકલ્યાણ થાય છે. એવા સંત આજે આપણને મળ્યા છે. નિત્ય સ્વરૂપ સ્વામીજી હોય, અહીંયા બેઠેલા જે અનેક શ્રેષ્ઠ સંતો હોય, એ બધા જ સંતો આપણને આજે મળેલા છે. એ આપણા ધન્ય ભાગ્ય છે. ગરડા અંત્યના 33માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે વાસુદેવ ભગવાનનો એકાંતિક ભક્ત કોને કહેવાય? ત્યારે મહારાજ કહે છે કે જેને વિશે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, મહાત્મ્ય યુક્ત એવી વાસુદેવ ભગવાનને વિશે અનન્ય ભક્તિ આટલાવાના હોય એને વાસુદેવ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય છે. અને તેનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય છે. ગરડા પ્રથમના 19માં વચનામૃતમાં મહારાજ કહે છે કે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો હોય તેમણે એકલી આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય તથા સ્વધર્મ એમ એક ગુણથી કાર્ય સરતું નથી. ચારેય ગુણ સાથે હોય એને કરીને આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય છે. અને દરેક ગુણમાં આગવી વિશિષ્ટતા રહેલી છે, મર્યાદા પણ છે. તેથી એકની અવેજી બીજો ગુણ દૂર કરી શકતો નથી. માટે ચારમાંથી કોઈ પણ ગુણમાં જેટલી ખામી હોય એટલી આત્યંતિક કલ્યાણમાં ખામી આવે છે. માટે ચારેય ગુણ એની જરૂર રહે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આત્મનિષ્ઠા તો હોય, પણ જો શ્રીહરિને વિશે પ્રીતિ ન હોય તો શું થાય? આપણે આ શરીરથી જુદો આત્મા છે એમ તો માનીએ છીએ, પણ પ્રેમ ભગવાનમાં નથી તો શું થશે? મહારાજ કહે છે પ્રીતિએ કરીને જે શ્રીહરિની પ્રસન્નતા મળવી જોઈએ ને એ નહીં મળે. પ્રસન્નતાથી પામવા યોગ્ય જે મોટું ઐશ્વર્ય એ નહીં મળે. માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું જે મોટું સામર્થ્ય એ નહીં મળે. દાખલા તરીકે શાસ્ત્રની અંદર કર્ણ અને પ્રહલાદજી આ બે પાત્રો છે. કર્ણ પણ ખૂબ જ સહનશીલ હતો. પરશુરામ ભગવાન પાસે વિદ્યા ધ્યાનના પ્રસંગોની અંદર એકવાર કર્ણના ખોળાની અંદર માથું મૂકીને પરશુરામ ભગવાન સૂતા છે ને એ વખતે એના સાથળમાં કોઈ કીડો કરડતો હતો, છતાં ડગ્યો નહીં. આ એની સહનશીલતા છે. આવા તો અનેક પ્રસંગો કર્ણના વિષયમાં છે, છતાં શ્રી કૃષ્ણ ભગવાનમાં પ્રીતિ રહિત હતો. તેથી પામવા યોગ્ય કશું ન મળ્યું. એ જ સહનશીલતા પ્રહલાદજીમાં હતી. પણ વિશેષતા એ હતી કે ભક્તિએ સહિત સહનશીલતા હતી. તો એને જે પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત થઈ એ કર્ણ કે એવા ભગવાનમાં પ્રીતિ રહિત ઇતિહાસના સહનશીલ પાત્રોને થઈ નથી. કોઈ તપસ્વી તપ કરતો હોય
તો એને તાકાત જરૂર મળે છે, કારણ કે તપમાં તાકાત રહેલી છે. પરંતુ ભગવાનની પ્રસન્નતા મળે કે ન મળે એ વિચારવા જેવું છે. એટલા માટે ભગવાનને વિશે પ્રીતિ હોય પણ આત્મનિષ્ઠા ના હોય તો દયાભિમાનને યોગ્ય કરીને પ્રીતિની સિદ્ધિ નથી થતી. મહારાજના સમયમાં એવા ઘણા બધા હતા કે પ્રીતિ તો હતી, પણ મહારાજે જ્યારે આકરા પ્રકરણો ચલાવ્યા ને ત્યારે એમનાથી સહન ન થયું અને એકડમલ થઈને ફરવા લાગ્યા. મહારાજ પાસે ન રહી શક્યા. શ્રીહરિને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ના હોય તો નારદજીની જેવી દશા થાય. નારદજી ભગવાનના પરમ એકાંતિક ભક્ત હતા, પણ ક્ષણિક વૈરાગ્યની ખામીને લઈને મનની અંદર પરણવાની ઈચ્છાઓ જાગી તો ભગવાને એનું વાંદરાનું મુખ બનાવી દીધું. આ કથા તો આપણે સાંભળી જ છે ભાગવતની અંદર. શુક્રાચાર્ય જે હતા, વામન ભગવાન જ્યારે બલિરાજાના યજ્ઞમાં ગયા તો શુક્રાચાર્ય ઓળખી ગયા કે આ વિષ્ણુ છે. જ્ઞાન હતું, પણ મનમાં એવું હતું કે પોતાનો શિષ્ય ભોળવાઈ જશે તો પોતાનું શું થશે. અહીંયા વૈરાગ્યની ખામી દેખાડી છે અને એના કારણે શુક્રાચાર્ય પોતાની એક આંખ ગુમાવવી પડી. શાસ્ત્રોમાં જ્ઞાન અને વૈરાગ્યને ભક્તની બે આંખો ગણાવી છે અને એમાં પણ એક આંખ ન હોવી એ મુખની કુરૂપતા છે. વળી મહારાજ કહે છે વૈરાગ્ય તો હોય પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રી હરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ એની પ્રાપ્તિ નહીં થાય. જગતમાં ઘણી પરંપરાઓ એવી પણ છે કે જ્યાં વૈરાગ્યની કોઈ ખામી નથી, પણ એ વૈરાગ્ય ભક્તિ રહિત હોય છે, માટે એમને પરમાત્માનો જે પરમ આનંદ એની પ્રાપ્તિ નથી થતી. શાસ્ત્રોની અંદર અનેક ઉદાહરણો અપાયા છે, જેમાં કોઈ એક યા એકથી વધારે ગુણોની ખામીથી આત્યંતિક કલ્યાણમાં ખામી કે વિઘ્નો આવ્યા હોય. માતા શબરીજી હતા, એ પૂર્વજન્મની અંદર બહુ મહાન ભક્ત હતા અને ભક્તિના અતિરેકમાં ધર્મ લોપીને ભક્તિ કરવાથી એ આવી યોનિને પામ્યા હતા. વિદુરજી ધર્મરાજાનો અવતાર હતા, એમનામાં પણ ભક્તિ ભરપૂર હતી, છતાં પણ એમને દાસીપુત્ર થવું પડ્યું હતું. સીતાજી અને દ્રૌપદીજી અતિ શ્રેષ્ઠ પાત્રો છે, તો પણ સીતાજીએ લક્ષ્મણ રેખા ઉલ્લંઘી, દ્રૌપદીજી પણ અયોગ્ય શબ્દ બોલ્યા. એટલા માટે એમાં ભક્તિમાં ખામી આવી, માટે વિઘ્નો આવ્યા, કષ્ટો આવ્યા. માટે ભક્તો દરેકે દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું કે પોતાના કુટુંબની અંદર ક્યારે અયોગ્ય શબ્દોનો ઉપયોગ ન કરવો. યુધિષ્ઠિર મહારાજ ધર્મનિષ્ઠામાં શિરમોર ગણાય, પણ ભગવાન શ્રી કૃષ્ણની જેવી જોઈએ એવી ઓળખાણના અભાવે, એટલે કે જ્ઞાનના અભાવે મનની અંદર સંતાપને પામ્યા. અર્જુન જેવું જ્ઞાન એમને ન હતું, એટલા માટે એમનો શોક દૂર ન થયો. વ્યાસ ભગવાન તો સ્વયં ભગવાનના અવતાર ગણાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની ખામી એમાં ન હોય તો પણ ભક્તિની કિંચિત ઉણપથી અનંત શાસ્ત્રો રચવા છતાં પણ આત્મસંતોષ ન થયો. મત્સ્યાઓના ફૈબા મહારાજના ભક્ત તો હતા, પણ જ્ઞાનના અભાવે એમને પણ પસ્તાવું પડ્યું હતું. આત્મજ્ઞાન તો હતું, પોતે બ્રહ્મરૂપ પણ હતો, પણ બીજા ત્રણના અભાવે અશ્વત્થામાને કોઈ પ્રાપ્તિ નથી થઈ. આમ ચારેય ગુણ સ્વધર્મ, આત્મજ્ઞાન, વૈરાગ્ય અને પ્રેમે સહિત
શ્રદ્ધાએ સહિત ભગવાનમાં જે ભક્તિ, આ ચારેય ગુણની એકબીજાની અપેક્ષા રહે છે. એક ગુણ બીજા ગુણની ખામીનો પૂરક બને છે. ધર્મમાં જે દેશ કાળનો પરાભવ કરવાની તાકાત છે તે બીજામાં નથી. સ્વધર્મની અંદર દેશકાળનો પરાભવ કરવાની તાકાત છે, એ બીજા 3 ગુણમાં નથી. જ્યારે બ્રહ્માંડ બહાર ગતિ કરવાની ધર્મની અંદર, સ્વધર્મની અંદર તાકાત રહેલી છે. આત્મનિષ્ઠાની અંદર દેહ ભાવનો પરાભવ કરવાની તાકાત છે, તે બીજા 3માં નથી. જ્યારે ભક્તિ વિનાની કેવળ આત્મનિષ્ઠા અકલ્યાણકારી બને છે. વૈરાગ્યમાં વિષયોને પરાભવ કરવાની તાકાત છે, એ બીજા 3 ગુણમાં નથી. ભક્તિમાં માયાને પરાભવ કરવાની તથા ભગવાનને વશ કરવાની તાકાત છે, એ બીજા સાધનોમાં નથી. માટે ચારેય સાધનોથી ભક્તોનું આત્યંતિક કલ્યાણ થાય છે. તેથી તેને સાધન ચતુષ્ટય કહેવામાં આવ્યું છે. મંગલ ચતુષ્ટય પણ કહી શકાય છે. માટે ભગવાનના ભક્તો આપણે સૌએ સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું છે કે સ્વધર્મ, આત્મજ્ઞાન, વૈરાગ્ય અને શ્રદ્ધાએ સહિત જે ભગવાનની ભક્તિ છે ને એને દ્રઢ કરવાની છે. આ મંડપની અંદર, આ મંદિરના નિર્માણ દ્વારા નિત્ય સ્વરૂપ સ્વામીની ઘર સભા દ્વારા આ 4 ગુણોનું પોષણ આજે સત્સંગ સમાજમાં થઈ રહ્યું છે. આ તમામ જે ભગવાને કીધેલા 4 ગુણો છે, એ ગુણોનું આપણા સૌની અંદર પોષણ થાય એવું કામ સરસ થઈ રહ્યું છે. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, ગાંધીનગર, 96 વર્ષની ઉંમર છે. એમને પણ અમે વાત કરી હતી. એમને પણ આવવાની ઈચ્છા બહુ હતી, પણ એમની ઉંમરના કારણે આવી નથી શક્યા. પણ ત્યાંથી એમણે ખૂબ રાજીપો સ્વામી ઉપર વ્યક્ત કર્યો છે કે આવા ગામની અંદર આટલું મોટું જે મંદિર નિર્માણ કરવું એ નાની વાત નથી. અમારા ગુરુ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી હોય, તમામ અમારા સંત ગાંધીનગર ગુરુકુળના સંતો સૌના તરફથી ખાસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે કે સ્વામીનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને આવા મંદિરો, અનંત મંદિરો થાય, અનેક જીવોના આત્મા કલ્યાણનું કાર્ય થાય. સ્વામી દ્વારા 125 સંતો છે, એના દ્વારા સત્સંગનું પોષણ થાય એવી ભગવાનના ચરણોમાં બધા સંતો વતી પ્રાર્થના છે. પૂજ્ય ચેરમેન સ્વામી હરિજીવનદાસજી, એમણે મને આ સ્થાન ઉપર બેસવાનો લાભ અપાવ્યો છે, એટલે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આ સભામાં આવીને આટલા મોટા હરિભક્ત સમુદાય, સંત સમુદાયના મને દર્શનનો લાભ થયો છે. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરું કે સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને દિન પ્રતિદિન સદૈવ ભક્તિ વધતી રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે મારું વક્તવ્ય અહીં સમાપ્ત કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વડીલ સદ